સારી વાત કરી બોલતા જ નહીં, સીધા ચાલુ કરો. મહારાજ આપણે આગળ જે છે ખૂબ સરસ વાત કરી કે ભાઈ પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય. ખૂબ સરસ જે છે એ માહિતી આપી છે. બીજો એક પ્રશ્ન જે છે એ ઉદ્ભવ છે કે હિંસા શું અને અહિંસા શું, ધર્મ શું અને અધર્મ શું, એના વિશે થોડીક વિસ્તારથી વાત કરજો. હવે ખૂબ સરસ પ્રશ્ન છે ભરતભાઈ. હવે ધર્મ અને અધર્મની બાબતની અંદર છે ને વિશ્વના જેટલા મત અને સંપ્રદાય છે ને એમાં મોટા ભાગનાના મત અલગ અલગ છે. જેમ કે ઇસ્લામની વાત કરીએ તો એ કહે છે કે ભાઈ ઇસ્લામ સિવાયના જે લોકો છે ને એ કાફીર છે ને કાફીર વાજેબુલ કત્લ છે. એના માટે અન્ય ધર્મના લોકોને મારી નાખવા એ ધર્મ છે. અને આપણે એવું માનીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, એટલે આપણે તો કોઈને દુશ્મન માનતા નથી, આ આપણી મહાનતા છે. બરાબર છે. ક્યાંક ના ક્યાંક ઈસાઈના જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ હતું ને બાઇબલનું, એમાં પણ કાફીરોની વ્યાખ્યા હતી. એમાંથી કોપી થઈને ઇસ્લામમાં આવી છે. અને બૌદ્ધની અંદર પણ વ્યાખ્યા છે, પણ બૌદ્ધની જે વ્યાખ્યા છે બૌદ્ધ ધર્મની, ધર્મ અને અધર્મની, એ બસ એકદમ હિન્દુ ધર્મની નિકટતામાં છે અને એ આપણાથી અલગ નથી, કેમ કે એ પૂર્ણ રીતે અહિંસા માર્ગી હતા. હવે ધર્મ અને અધર્મની જો વાત થાય ને તો ભગવદ્ ગીતાનું ઉદાહરણ ને કૃષ્ણ વગર વાત અધૂરી રહી જાય. તો કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા કહે છે કે હું તને જે જ્ઞાનની વાત કરી ને એ તું સમજી ન શક્યો, હું તને બીજી વાત પૂછું કે તું છે કોણ. બરાબર છે કે હું દ્રોણ શિષ્ય અર્જુન, બસ એનાથી આગળ કંઈ નહીં. હું પાંડુ પુત્ર અર્જુન, બરાબર. પછી કે એનાથી આગળ તો હું એક ક્ષત્રિય છું. કૃષ્ણ કહે છે તું ક્ષત્રિય છે ને, હા, તો ક્ષત્રિયનો પહેલો ધર્મ છે કે લડાઈ કરવી. અને આ લોકોએ ખોટું કર્યું છે એટલે તારે એની સામે યુદ્ધ કરવું પડે. છતાં પણ અર્જુન હજી વિડમણામાં જ હોય છે. આપણે એક ઉદાહરણ લઈએ છીએ. તો ધર્મ અને અધર્મ એ થાય છે, સરળ અને સિમ્પલ ભાષામાં લઈએ ને, વ્યક્તિગત સ્વાર્થ માટે જે છે ને એ અધર્મ છે. પોતાના માટે જે કરે છે એ અધર્મ છે અને બીજા માટે જે કરે છે ને એ ધર્મ છે. હવે આપણને એ થાય સારું કે લોકો અમુક છે ને સમાજ સેવામાં નીકળ્યા હોય ને તો ગામના 5 પંચાયત આવું કે આ ગામનું સારું કરવા નીકળો, ઘરનું સારું નથી કરતું. હા, બરાબર છે. તો એના માટે એક સચોટ ભગવદ્ ગીતાનું વાક્ય કહું કે पार्थ तुम इस जगत के कल्याण के विषय में सोचो, यदि जगत का कल्याण होगा तो तुम्हारा कल्याण अवश्य होगा क्योंकि तुम इसी जगत में हो. સમજો આખી વ્યાખ્યા કે તું આ જો સંસારનું ભલું કરવાની ઈચ્છા રાખીશ તો તારું ભલું થશે જ. અને એટલે થશે કેમ કે તું આ સંસારની બહાર નથી. હવે ગામનું ભલું થયું તો આપણે ગામની અંદર છીએ કે બહાર છીએ? તો આપણું ભલું થયું ને. એના રોડ બન્યા તો આપણા ગામમાં એવા પાણી બની, ગટર લાઈન બની, કે કોઈ હોલ બન્યો કે જે કાંઈ બન્યું, કોઈ પીપળો ઉગાડ્યો, એનો છાંયો થયો તો બેસવા થાય ને. એવું થાય ગામ બેસે ને તમને ના પાડશે એવું તો નથી. તો ધર્મ અને અધર્મની જે સ્પષ્ટ વ્યાખ્યા લઈએ તો વ્યક્તિગત સ્વાર્થ માટે કરેલું કર્મ એ અધર્મ છે અને જગતના હિત માટે કરેલું કર્મ એ ધર્મ છે. તો પ્રશ્ન એ આવે કે બાપુ અમારે બાયડી છોકરા છે, આ બધું છે, અમે અમારા સ્વાર્થ માટે નહીં. પણ આપણે એક વસ્તુને સમજવી જોઈએ, સ્વાર્થ અને જરૂરિયાત બે અલગ બાબત છે. જરૂરિયાત માણસને નાનામાં નાની અગરબત્તીથી લઈ કે નાનામાં નાની બાકસથી લઈને એરોપ્લેન સુધીની જરૂરિયાત હોય. નરેન્દ્ર મોદીજીને એરોપ્લેનની અંદર કે બીજા કોઈ પ્રધાનમંત્રીને એરોપ્લેનમાં ફરવું એની જરૂરિયાત છે, એના સ્ટેટસ પ્રમાણે. જે અધર્મ નથી, એની જરૂરિયાત છે. તો જીવન જરૂરિયાત માટે તમારે જે કાંઈ કરવું પડે છે એ ધર્મ છે. પણ એ બધું જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમે અન્ય લોકોને હાનિ કરી નાખો છો ને, એ અધર્મ છે. બીજી બાબત કે તમે જે હિંસા અને અહિંસાની વાત કરી, આ તો સ્પષ્ટ થઈ ગઈ વ્યાખ્યા ધર્મ અને અધર્મ. વ્યક્તિગત સ્વાર્થ અધર્મ, વ્યક્તિગત સ્વાર્થી પરે જગતનું કલ્યાણ ધર્મ. હવે જો બીજી વ્યાખ્યા લઈએ જે તમે કીધી હિંસા અને અહિંસા. અત્યારે ઘણી બધી વાતો થાય છે. 1947માં એક અહિંસક પાત્ર આવ્યું જેને કરોડો લોકોનું કતલેઆમ કર્યું, મહાત્મા ગાંધી, જે અહિંસાના નામ ઉપર કરોડોનું કતલેઆમ કરાયું. બરાબર છે. તો હિંસા અને અહિંસાની જો સ્પષ્ટ વ્યાખ્યા લઈએ ને તો જે ધર્મ પ્રમાણે છે ને એ અહિંસા છે અને જે ધર્મની વિરુદ્ધ છે ને એ હિંસા છે. મતલબ કોઈ કતલ કરવું કે મારી નાખવું એવી વાત નથી આની અંદર. ધર્મ માટે 1000 લોકોને મારી નાખ્યા ને તો પણ એ અહિંસા છે.
અને અધર્મ માટે કોકને નાનકડો પથ્થર મારીને ચોટ લાવ્યા ને તો એ હિંસા છે. આ સ્પષ્ટ વ્યાખ્યા છે. બોલો, પ્રશ્ન હોય તો બોલો. પ્રશ્નમાં એ છે ગાંધીજીનું તમે લીધું આમાં તકલીફ પડશે ને પછી નીકળી જાય, કાઢ નાખજો. હા, એટલે એમ પોતાના માટે જે કરીએ છીએ પોતાના સ્વાર્થ માટે એ અહિંસા છે, પોતાના નહીં, એ અધર્મ છે. અધર્મ છે. બાર લોકો માટે જે કરીએ સંસારના સુખ માટે એ ધર્મ છે. પાપ પુણ્યની જો સ્પષ્ટતા આપણે જો લઈએ, ફરીથી લઈ લેજો, પાપ અને પુણ્યની જો સ્પષ્ટતા લઈએ ને, હિંસા અને અહિંસાની જો સ્પષ્ટ વ્યાખ્યા આપણે લઈએ તો ધર્મ માટે કરેલું તમામ કાર્ય અહિંસા છે અને ધર્મની વિરુદ્ધ કરેલું કાર્ય હિંસા છે. ભગવદ્ ગીતામાં આજે એવું કહે છે કે મહાભારતનું જેટલું પણ યુદ્ધ હતું ને એના માટે કૃષ્ણ જવાબદાર છે. હું એવું કહું છું કે ઇતિહાસમાં કૃષ્ણથી મોટો અહિંસક વ્યક્તિ કોઈ નથી, બહુ જ પણ નહીં. કેમ કે સૌથી વધારે સમાધાન કે યુદ્ધ ન થાય એના માટેના જે પ્રયત્ન કર્યા ને, બરાબર છે, એ કૃષ્ણ ભગવાને કર્યા અને છેલ્લે ન થયા ત્યારે યુદ્ધના માર્ગે ઉતર્યા. અને તોય અર્જુનને કીધું હતું કે इस युद्ध में यदि तुम वीर गति पामोगे तो स्वर्ग को भोगोगे और जीत गए तो पूरे संसार को तुम भोगोगे. તો આમાં ક્યાંય અમને અધર્મની વાત કરી નથી ને. ભગવદ્ ગીતા એ ધર્મની વ્યાખ્યા છે. અને અર્જુન જે યુદ્ધ લડતો હતો ને એ ધર્મ હતો. જે ભિક્ષા માંગવા નીકળી ગયા ને તો એ અધર્મ હતો. ક્ષત્રિયનો ધર્મ છે, એને એવું છે એ પીછે હટ કરી કહેવાય. બીજી એક મહાભારતમાં આ ધર્મ અધર્મ પાપ પુણ્ય ઉપર એક સરસ વ્યાખ્યા આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન શાંતિદૂત બની અને કૌરવોને સમજાવવા જાય છે અને કૌરવો નથી માનતા એટલે પછી વિદુરને લઈને બહાર નીકળે છે. બરાબર છે, દુર્યોધન નથી માનતો કે 1 ઇંચ પણ જમીન નહીં આપીએ. એને લઈને વિદુરને લઈને બહાર નીકળે છે ત્યારે વિદુર કહે છે કે હે વાસુદેવ, એ જાણતા હોય છે કે પરમ ઈશ્વર પરમ તત્વ એટલે શ્રી કૃષ્ણ છે, એમાં કંઈ ઘટે નહીં. તો એને પ્રશ્ન કરતા કહે છે कि ये कौरव तो युद्ध में पापी है, अधर्मी है, तो ये तो युद्ध में मर जाएंगे, इसका मुझे कोई दुख नहीं. और हस्तिनापुर को युधिष्ठिर जैसा युवराज मिलेगा, वो मुझे बहुत खुशी की बात है. પણ મારો એક પ્રશ્ન છે કે શું, તો કે આ બધાની અંદર છેડતી તો દુર્યોધને કરી અને દુશાસને કરી. એને જવાબદાર માટે ધૃતરાષ્ટ્રને લઈએ કે જે કાંઈ મહાન પુરુષો ત્યાં બેઠા હતા એને રોક્યું ને, એટલે એ બધા તો ઠીક છે યુદ્ધમાં લડે. પણ બિચારી આ હસ્તિનાપુરની ગરીબ જનતાનો શું વાંક છે? કેમ કે આની અંદર તો કરોડો લોકો મરશે, એટલે કરોડો લોકો એનો ભાઈ ખોશે, કરોડો લોકો એનો પુત્ર ખોશે, કરોડો લોકો એનો પતિ ખોશે. તો બિચારી આ હસ્તિનાપુરની જે પ્રજા છે બિચારી, એને શું પાપ કર્યું કે એને આ પરિણામ ભોગવવાનો વારો આવશે? ત્યારે કૃષ્ણ કહે છે કે રાજા સર્વોપરી નથી હોતી, પ્રજા સર્વોપરી હોય છે. અને દ્રૌપદી એ ફક્ત હસ્તિનાપુરની, ફક્ત યુધિષ્ઠિરની પત્ની નથી, એ સમગ્ર હસ્તિનાપુરની કુલવધુ હતી. એટલે જેટલી દીકરી કે જેટલી પત્ની પાંડવોની હતી ને, એટલી જ દીકરી એ સમગ્ર રાજ્યની હતી. કોઈની બેન હતી, કોઈની દીકરી હતી. બરાબર છે, મતલબ એ આખા રાજ્યની નારી હતી અને નારીનું સન્માન હતું. જો આવા વખતે રાજ્યનો રાજા જો એવી નારીનું વિરોધ કરતો હોય ને, કે એના ઉપર અત્યાચાર કરતો હોય, તો પ્રજાની ફરજ છે કે એના વિરુદ્ધની અંદર પોતે અવાજ ઉઠાવે અને આવું થતું કાર્ય અટકાવે. પણ જો આ હસ્તિનાપુરની પ્રજાએ એનો વિરોધ નથી કર્યો, મતલબ આ પાપની અંદર હસ્તિનાપુરની પ્રજા પણ સામેલ છે અને वो भी પાપ ભુગતે. ખૂબ સરસ વાત કરી. અત્યારનું જે કહેવાય ને કે અર્થતંત્ર છે, અત્યારનું જે રાજકારણ છે, એની અંદર આપણે જે છે મૌન રહીને બેઠા હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આ જે છે એ ધર્મ નથી, અધર્મ છે, ધર્મ વિરુદ્ધનું કાર્ય થઈ રહ્યું છે, પણ લોકો અવાજ નથી ઉઠાવતા. તો ક્યાંક ને ક્યાંક જે છે એ પાપની અંદર આપણે પણ ભાગીદાર બનતા હોય છે. દ્રષ્ટાંત સાથે ખૂબ જ સરસ જે છે એ માહિતી મહારાજ આપણને આપી. ખૂબ જે છે એ જાણીને આનંદ થયો છે અને આશા રાખું છું કે દરેક દર્શક મિત્રોને પણ આના વિશે વધુ માહિતી મળશે અને અમારો વિડીયો જોઈ અને આપની વાણી, પવિત્ર વાણી સાંભળી અને અનેક લોકોને એવું થશે કે ખરેખર જે છે ખોટું થતું હોય ને આપણે પણ અવાજ ઉઠાવવો જોઈએ. ખૂબ સરસ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે અંતિમ વાત કરી લો કે આ દુનિયાની અંદર સારા લોકો છે ને, ખરાબ લોકો વધારે ખરાબ નથી કરતા, પણ સારા લોકો છે ને એ આવા સમયે ઊભા નથી થતા ને, એટલે આ દુનિયાનું ખરાબ થાય છે. બરાબર, ખરાબ લોકોના હિસાબે ખરાબ નથી થતું, પણ સારા વ્યક્તિ છે. જેવી રીતે દુર્યોધનની સભાની અંદર પિતામહ ભીષ્મ જે છે મૌન રહ્યા હતા,
દ્રૌપદીના શિર ખેંચાણા હતા જ્યારે મૌન રહ્યા હતા અને જે કૃત્ય જે છે થયું હતું, એવી રીતે આ સંસારની અંદર જે છે એ શક્તિશાળી લોકો છે, જે જ્ઞાની જાણકાર લોકો છે. વ્યક્તિઓ છે, એ મૌન રહે છે અમુક સમયે. અત્યારે જે આ દુનિયાનું જે છે એ પતન થાય છે, એ પતન સારા વ્યક્તિ પે ખરાબ વ્યક્તિ પે સારા વ્યક્તિના કારણે વધારે બનતું હોય છે. ખૂબ સરસ માહિતી આપી છે. આવી વાણી જો ભાગ્ય ક્યાંક શાસ્ત્રોની અંદર જે છે એ સાંભળવા મળે છે. ખૂબ ખૂબ આપનો આભાર. ધન્યવાદ. કરજો ને આપણે હાવજ નો આવી હે જાય, હાવજ નો આવી જાય. હાઉસમાં